નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ સહાય યોજના માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ફોર્મ કેવી રીતે ભરવાનું થશે, કઈ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સહાય યોજનાના લાભ લેવા માટેના ફોર્મ ભરવાની શરૂઆત 1 ડિસેમ્બર 2025 ના રોજ થઈ ચૂકી છે અને 10 ડિસેમ્બર 2025 સુધી તમે આઈ ખેડૂત પર ઓનલાઈન અરજી કરી શકો. ત્યારબાદ સામાન્ય જાતિના ખેડૂતો માટે અહીંયા જે પણ જિલ્લા દર્શાવેલ છે તે જિલ્લાના જ ખેડૂતો અરજી કરી શકશે. ત્યારબાદ અનુસૂચિત જનજાતિના ખેડૂતોમાં જે પણ આ જિલ્લા અહીંયા જે દર્શાવેલ છે તે જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓ ફોર્મ ભરી શકે. સૌપ્રથમ સહાયમાં મિની ટ્રેક્ટર છે, જેમાં તમે 20 HP સુધીનું ટ્રેક્ટર ખરીદીને સહાય માટે ફોર્મ ભરી શકો છો, જેમાં તમને 25% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર. બીજા નંબરમાં મિની રોટાવેટર સહાય છે, જેમાં તમને ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 40,000 રૂપિયા તમને સહાય મળવાપાત્ર. ત્રીજા નંબરમાં કલ્ટિવેટર મિની, જેમાં તમને સહાયના કુલ 50% અથવા તો 10,000 રૂપિયા સુધીની સહાય. મિની ટેલર સહાયમાં તમને કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 40,000 રૂપિયા સહાય મળવા. મિની પાણીનું ટેન્કરમાં, જેમાં તમને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ તમને 40,000 રૂપિયા સહાય મળવા. મિની ટ્રેક્ટરની ખરીદી સાથે રોટાવેટર તથા કલ્ટિવેટર સાધનો પૈકી ઓછામાં ઓછા કોઈ પણ એક સાધનની ખરીદી પર તમને સહાય મળવાપાત્ર. નવા આયાત મિની ટ્રેક્ટરની સાથે ટેલર મિની તથા પાણીનું ટેન્કર પરના સાધનની સહાય જે તે વર્ષ અથવા તો ત્યારબાદના વર્ષે યોજના ચાલુ હોય ત્યાં સુધી તમને મળવાપાત્ર થશે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું છે, જ્યાં તમારે પસંદ કરેલ જૂથમાં તમારે બાગાયત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ પર તમારે ટિક કરવાનું છે. એટલે તમારી સમક્ષ આ પ્રકારનો એક અરજી ફોર્મ ઉપર છે, જેમાં તમારે લાભાર્થીની વિગતમાં તમારી વિગતો, ત્યારબાદ બેંકની વિગતો, જમીનની વિગતો અને સાધનોની વિગતો લખીને તમારે દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી. આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો સૌપ્રથમ તમારી પાસે જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આઈ ખેડૂત પોર્ટલની અરજી થયેલ સાથે તમારે સિગ્નેચર કરી દેવાની છે. 7/12ના ઉતારા, આધાર કાર્ડની નકલ, ત્યારબાદ જો ખેડૂત દિવ્યાંગ હોય તો તેનું દિવ્યાંગતા પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ, સંબંધિત સાધન તમે જે પણ સાધન ખરીદ્યું છે તે સાથેનો તમારો ફોટોગ્રાફ, જો એક કરતા વધુ ખાતેદાર હોય તો તેમનું સંમતિ પત્રક ને ખરીદ બિલની અસલ નકલ અપલોડ. ત્યારબાદ તમારે આરસી બુકની નકલ અપલોડ કરવાની, વીમાની નકલ, લાભાર્થી જો ટ્રેક્ટર સહાય તમે અરજી કરવા માંગો છો તો ટ્રેક્ટર સાથે તમારો ફોટો, ટેન્કર માટે અરજી કરી રહ્યા છો ટેન્કર સાથે તમારો ફોટો, ટેલર માટે હોય તો ટેલર સાથે ફોટો, કલ્ટિવેટર માટે અરજી કરી રહ્યા છો તો કલ્ટિવેટર સાથે તમારો ફોટો અને રોટાવેટર માટે જો તમે અરજી કરી રહ્યા છો તો તમારે રોટાવેટર સાથેનો ફોટો અપલોડ કરવામાં આવશે. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આવનારી કોઈ પણ સરકારી યોજના વિશેની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો. આભાર.